2025 રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય ગુરુ શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણો આ કાલનો મુદ્દો જે છે તે આજે આ પૂરો કરવાનો છે, કારણ કે આ જે છે ને મુદ્દો જરા લાંબો છે અને જરા અઘરો પણ છે. બરાબર. એટલે ગઈકાલે આપણે જોયેલું કે અદ્વૈતીઓ જે એમ કહે છે કે જે પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે હંમેશા એમ કહે કે કેવલ સન્માત્રનું બને નહીં. સન્માત્ર એટલે શું છે? આભાસ માત્ર, અનુભૂતિ. એટલે એ લોકો અદ્વૈતીઓ જે એમ કહે છે કે પ્રત્યક્ષ જે છે તે એમ કહે કે ફક્ત અનુભૂતિ જે છે એનો જ અહેસાસ કરાવે છે, કે સન્માત્ર જે છે એનું જ પ્રતીક બને છે. અને એમાં આપણે ગઈકાલે જોયું ભેદને નહીં. એટલે ભેદ એટલે આ દુનિયામાં જે કોઈ અલગ અલગ પ્રકારના વિશિષ્ટ વિવિધ પ્રકારનો જે વિશેષણ કરીને બધા અલગ અલગ વિષયો રહ્યા છે, એ બધા વિષયો જે છે એને પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે એમ કે ઉજાગર કરતા નથી. આવું અદ્વૈતીઓનું એવું કહેવું. તો ગઈકાલે આપણે એના ખંડનમાં રામાનુજાચાર્યએ જે કહ્યું એ પ્રમાણે જોયું કે ભાઈ તમે જ્યારે કોઈ પણ પ્રત્યક્ષ વિષય જોવો છો ત્યારે જે વિષયને જોવું છો તો એ વિષયને જોવું છો એટલે એનાથી જે વિરુદ્ધ વિષય જે કોઈ હોય છે કે એનાથી જે જુદો બીજો વિષય હોય છે, સમજો કે વ્યક્તિ હોય છે કે વસ્તુ હોય છે, એ ઓટોમેટિક એનું પણ તમારા મગજની અંદર ખંડન થઈ જ જાય છે. દાખલા તરીકે તમે ગાયને જુઓ એટલે તમને ખબર પડી જાય કે આ ઘોડો નથી. સફેદ રંગની ગાય પણ આવે, સફેદ રંગનો ઘોડો પણ આવે. પણ તમે સફેદ રંગની ગાય જુઓ અને જેવું તમે એ ગાયની પેલી ગોતવો એને કારણે તમે એને ગાય કહો એટલે તમને એ ક્લિયર જ થયું કે આ ગાય છે. એટલે ગાય નથી એટલે એનો મતલબ એવો થયો કે ઘોડો કે ભેંસ કે એવું બીજું કંઈ નથી. સમજો? બરાબર. એટલે પ્રત્યક્ષ જે કોઈ પ્રમાણ છે તે ભેદને પણ સિદ્ધ કરે છે. કારણ કે ગાય અને ઘોડો કે ગાય અને ભેંસ એ બધામાં ભેદ જે છે ને, તો તમે પ્રત્યક્ષ ગાયને જો એટલે ઓટોમેટિકલી તમારા મગજમાં એ લાઈટ થઈ ગઈ કે ભાઈ આ ઘોડો નથી કે આ ભેંસ નથી, કોઈ પણ પ્રમાણ. એટલે પ્રત્યક્ષ પ્રમાણ ફક્ત ને ફક્ત એમ કહે કે શું ભેદ જે છે તે ભેદનું નિરૂપણ કરે જ છે. કેવી રીતે? જે વસ્તુ કે જે વ્યક્તિને તમે જોવો છો, જે જાતિને તમે જોવો છો, એ જાતિની અંદર રહેલા બીજા વ્યક્તિ કે એ જાતિના વિરુદ્ધના એટલે બીજી જાતિના કોઈ પણ વ્યક્તિ, એ બધાનું જે કોઈ પણ પેલી જે તમે જોયેલી વસ્તુની વિરોધ હોય એ બધું તમને એક સાથે આવી જ જાય છે. કે આ ગાય છે એટલે એનો મતલબ એ ગાય જ છે. એનો મતલબ એવો થયો કે એ ઘોડો પણ નથી ને એ ભેંસ પણ નથી. બીજું, એ સફેદ ગાય છે તો એ સફેદ જ ગાય છે. દાખલા તરીકે તમારી પાસે ગાય ઘણી બધી હોય તો તમે કહો કે ગાય એક જ છે, તો તમે કોઈ એક ગાય, તો ના, તમને ખબર જ છે કે કઈ ગાય માટે શું કરવાનું છે. તેના માટે તમે અલગ અલગ ગાયોના અલગ અલગ નામ પાડેલા છે. અલગ અલગ ગાય જે છે એને ઓળખવા માટે તમારી પાસે અલગ અલગ નિશાની છે કે ભાઈ સફેદ ગાય છે, લાલ ગાય છે, કેસરી કલરની ગાય છે, કાળા રંગની ગાય છે. સમજો એ પ્રમાણે. એટલે તમે કોઈ પણ એક વસ્તુને કે વિષયને કે વ્યક્તિને જ્યારે જોવો છો ત્યારે એની જોડે રહેલા બીજા ભેદોને પણ એની સાથે જ જાણી જાઓ છો કે આ છે એટલે આ આવું છે, તો એનો મતલબ એવો થયો કે આ આવું નથી એ પણ તમને ખબર પડી જ જાય. તમે દાખલા તરીકે તમારી ડીશની અંદર ભાત મૂકેલો જો, સફેદ કલરનો ભાત, તો જેવો એ ભાત તમે જુઓ એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ ભાત છે. તો એની જોડે તમને એ ખબર પડી જાય કે ઋષિ પાચમવાળા જે હશે તેની થાળીમાં શું હશે? સામો કા મોળિયો હશે. તો તમે ભાત જોયો એટલે એનો મતલબ એવો થયો કે સામો કે મોળિયો નથી. સમજ પડી ગઈ? એટલે જે ઋષિ પાચમ રહ્યા હશે એની થાળીમાં મોરૈયો કા શું હશે? સામો હશે. હવે એ મોરૈયોને સામો જ હશે એટલે એને એ ખબર પડી જ જશે કે આ ભાત નથી. આઈડિયા આવી? હું તમને જે કહું છે કે ભગવાન એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે હકીકતમાં પ્રત્યક્ષ જે પણ કોઈ વિષય તમે જોવો છો એ બધા વિષયો જે છે તે બધા જુદા જુદા છે, બધા પોતપોતાના વિશેષણવાળા છે અને બધા ભેદવાળા એટલે જુદા જુદા છે. અભેદ જેવું કંઈ હોતું નથી. જેમ શંકરાચાર્યજીએ એવું કહ્યું કે ભાઈ બધું સબર ભ્રમ ભરા બધું અભેદ બ્રહ્મનું જ પ્રતિપાદન કરે છે અને અનુભૂતિ માત્ર જે છે એનું જ પ્રતિપાદન થાય છે પ્રત્યક્ષ પ્રમાણની અંદર. તો એવું નથી. એ ફક્ત કોરી કલ્પના છે. અનુભૂતિનું કોઈ પ્રમાણ મળતું નથી, પણ તમને પ્રત્યક્ષ જે કંઈ દેખાય છે એનું પ્રમાણ તમને મળે છે કે આ જીગર છે એટલે વિમલ નથી. સમજો? આ મનીષ છે તો આ સુરતી મનીષ છે એટલે પેલો કાઠિયાવાડી નથી. જેમ આવે છે
બે મનીષ છે પણ બંને મનીષ અલગ અલગ છે, કાઠિયાવાડી છે, એક સુરતી છે. આઈડિયા આવે છે? એટલે હું મનીષને આને જોઉં એટલે ઓટોમેટિક પેલો મનીષ નથી એનું ખંડન થઈ ગયું, અને એ મનીષને જોઉં તો આ મનીષ નથી એનું ખંડન થઈ ગયું. એટલે પ્રત્યક્ષ પ્રમાણ એવું સિદ્ધ કરે છે કે વેદ દુનિયામાં જે અલગ અલગ પ્રકારના જે છે એ દરેક વેદ જે છે તે તમને પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય જ છે. સમજો બરાબર? એટલે ગઈકાલે આપણે એ પ્રમાણે જોયું કે ભાઈ પ્રત્યક્ષ પ્રમાણ કેવલ સત વસ્તુની સાખ્ય પૂરે છે, ભેદ સિદ્ધ કરતું નથી. એ ભેદ તે સંબંધે પૂછાતા પ્રશ્નો આગળ ટકી શકતો નથી અને તેથી એનું નિરૂપણ અશક્ય છે. એ કહેવું તો દૂર હાંકી કઢાયું. બરાબર? એ લોકો શું કહે છે કે ભાઈ પ્રત્યક્ષ જે પ્રમાણ જે છે તે સત વસ્તુની જ સાખ્ય પૂરે છે. સમજો બરાબર? પણ વેદને સિદ્ધ કરતું નથી. સમજો, વેદ એટલે આ બધું જુદા જુદા પણ. આવું કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. રામાનુજાચાર્યએ શું કહ્યું? એ વાતને દૂરથી જ અમે હાંકી કાઢી. કેમ? અરે ભાઈ દુનિયામાં બધું જુદું જુદું દેખાય જ છે અને બધા જુદા જુદા પદાર્થનો જુદો જુદો અનુભવ થાય છે. ઠંડુ તો ઠંડુ, અત્યારે વાતાવરણમાં વરસાદ છે તો ઠંડક તમને લાગે જ છે, એ પ્રત્યક્ષ પ્રમાણ છે. આંધળાને બી ખબર પડે છે, એ જોઈ કે ના જોઈ, આંધળો પણ વાતાવરણ જોઈને કે વરસાદ પડતો લાગે છે. સમજો બરાબર? અને વરસાદ બંધ થઈ જાય અને બફારો ચાલુ થાય તો આંધળાને પણ ખબર પડે છે કે ભાઈ વરસાદ બંધ થઈ ગયો લાગે છે, બહુ બફારો લાગે છે, ગરમી લાગે છે. સમજ પડી? એટલે ભેદ દુનિયામાં છે જ, અને ભેદ કેવો છે? વાસ્તવિક છે, અને એની અનુભૂતિ નહીં પણ એને પ્રત્યક્ષ રીતે તમને તમારા અનુભવમાં આવે જ છે. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ એનું નિરૂપણ અશક્ય છે. એ કહેવું તો દૂરથી જ હાંકી કઢાયું, કારણ કે જાતિ આદિથી એટલે ગોતવાદીથી વિશિષ્ટ વસ્તુનો જ વિશિષ્ટ વસ્તુ જ પ્રત્યક્ષનો વિષય થાય છે, અને જાતિ આદિ પોતે જ પ્રતિયોગીની અપેક્ષાએ વસ્તુનો અને પોતાનો ભેદ બતાવવામાં કારણ બને છે. ગાય જે છે એની ગાયની પેલી સાસના એટલે ગોદડી, એના દ્વારા એ ગાય તમને ઓળખાઈ ગઈ. હવે એ ગાય ઓળખાઈ ગઈ એટલે એની પ્રતિયોગી કોણ છે? ભેંસ છે કે જે કંઈ બીજા અશ્વ છે તે નથી, એ તમને ખબર પડી ગઈ. કારણ કે ગાય જે છે એની તો ટિપિકલ શું છે? સાસના દાદી કે પેલી જે તમે જે કંઈ કેવું તે શું કેવું તમે એને? ગોદડી. બરાબર? એને આમ સાસના કહી. તો સાસનાવાળી જે છે એનું ગોત્વ છે, ગોત્વથી ગાય સિદ્ધ થાય છે. તો એ ગાય છે એટલે એનો મતલબ એવો થયો કે એ ભેંસ નથી, એ અશ્વ નથી, કે બીજું પ્રાણી નથી. એટલે એનું પ્રતિયોગી જે છે એ પણ તમારા મગજમાં સિદ્ધ થઈ જ જાય. સમજો? એના માટે તમારે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડતી. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ પ્રતિયોગીની અપેક્ષાએ વસ્તુનો કે પોતાનો ભેદ બતાવવામાં એ કારણ બને છે. તમે જેમ માનો છો કે અનુભૂતિ અને રૂપ એ બીજી વસ્તુમાં અમુક વ્યવહારનું કારણ બની પોતામાં જ પણ એ જ વ્યવહારનું કારણ બને છે, તેમ ભેદનું પણ સંભવે છે. ભેદમાં પણ એવું જ છે. તમે જે અલગ અલગ પ્રકારના રૂપ જોવો છો એ પ્રમાણે અલગ અલગ પ્રકારનો ભેદ તમારા મગજમાં સિદ્ધ થાય છે. કેવી રીતે? સાંભળો. જેમ રૂપને લીધે ઘટ ચક્ષુર્ગ્રાહ્ય કહેવાય છે. ઘટ એટલે એક પદાર્થ, દાખલા તરીકે ઘટ તરીકે આપણે ઘડો લઈએ તો રૂપને લીધે તો ઘડાનું રૂપ છે, બરાબર, એને કારણે એ ચક્ષુર્ગ્રાહ્ય થાય છે, એટલે એ આંખથી જોવાય છે. કારણ કે આપણે આગળ ચર્ચા કરી છે, દુનિયામાં જેટલા રૂપ છે એ તમારી આંખ નામની ઇન્દ્રિયથી દેખાય, એનાથી જ ગ્રહણ થાય. સમજો? આંખ ફક્ત ને ફક્ત જોવાનું કામ કરે છે. તો તમે દુનિયામાં જેટલા વ્યક્તિને ઓળખો છો તે કોના દ્વારા ઓળખો છો? આંખ દ્વારા ઓળખો છો. કારણ કે આંખમાં તમારા જીવની જે જ્ઞાન શક્તિ રહેલી છે એ જ્ઞાન શક્તિ દ્વારા એ જીવ સુધી જ્ઞાન પહોંચેલું છે કે આ દીપક છે, વાળ કપાઈને આવેલો છે, સેટ બેટ કરાવીને આવ્યો છે, આ જીગર છે. બરાબર? વિજયભાઈ જે 3-4 દાડા પહેલાં જ દાઢી બાળી બધું સેટ બેટ કરીને કલર વલર કરીને મસ્ત વ્યવસ્થિત થઈને આવેલા છે, મસ્ત ના ધો કે તૈયાર હોકે આવેલા છે. આ જો અનિલ છે, બરાબર, હાઈલી ઇરેગ્યુલરલી રેગ્યુલર. બરાબર? પછી આ ભાઈ, બરાબર, ધ ગ્રેટ ડિવોટી ઓફ બદ્રીનાથ કેદારનાથ, 3rd કન્ઝિક્યુટિવ ટાઈમ, ત્રીજી વખત જે આવ્યો ને, ત્રીજા વર્ષે, 3 વખત આટલી ખરાબ પરિસ્થિતિમાં એકલો જ આવી પાછો, હેટ્રિક કરી નાખી એને. બરાબર? શેર કા બચ્ચા, અને શેર હોય તો એકલો જ ફરતો હોય, એકલો જ જાય પાછો, બોલો, બદ્રીનાથ કેદારનાથ બધે. બરાબર? આજે આવી ગઈ. હવે સમજો, ચક્ષુર્ગ્રાહ્ય છે આ, કે ભાઈ આ બધા અલગ અલગ વ્યક્તિ છે તો હું બધાને આ પ્રમાણે ઓળખું છું. તો આ બધા વ્યક્તિઓએ મારા જીવમાં જ્યારે પણ પેસારો કર્યો એ કોના દ્વારા કર્યો? આંખ દ્વારા કર્યો. કારણ કે આ બધા રૂપ જે છે અલગ અલગ તે ચક્ષુર્ગ્રાહ્ય છે. બરાબર? સાંભળો,
જેમ રૂપને લીધે ઘટ ચક્ષુર ગ્રાહ્ય બને છે, ઘટ તરીકે તમે બધા જોઈ લીધા, બરાબર, અને રૂપ પોતે પણ ચક્ષુર ગ્રાહ્ય છે. એ પ્રમાણે રૂપ જે છે તે પણ ચક્ષુર ગ્રાહ્ય છે, રૂપને પણ ચક્ષુની અપેક્ષા છે. આ કેવી વાત છે ખબર? કોઈ સ્ત્રી હોય અને બહુ સરસ તૈયાર થાય પણ ગામમાં એને કોઈ જોવા વાળું જ નહીં હોય તો પછી એની શું વેલ્યુ? એ તૈયાર કોના માટે થાય છે? સુહાગન સ્ત્રી તૈયાર કોના માટે થાય? એના પતિ કે બીજા જે કોઈ એને ઓળખી દો એને બતાવવા માટે કે જો હું સુહાગન સ્ત્રી છું અને કેટલી સરસ લાગુ છું. હવે એને કોઈ જોવા વાળો જ ન હોય તો એટલે રૂપ કેવું છે? ચક્ષુર ગ્રાહ્ય છે. સમજો, જો ચક્ષુ એને કોઈ જોવા વાળો નથી તો રૂપની કોઈ વેલ્યુ નથી. એટલે હંમેશા સુહાગન સ્ત્રી જ્યારે પણ એના સુહાગને ધારણ કરે એટલે એના પતિને એક વખત પૂછે કેવી લાગુ. જે ગ્રહસ્થ હશે એને ખબર પડશે, અમારા જીવાને તો કોઈ મતલબ નથી એનો. સમજો, બરાબર? કેમ? રૂપ ચક્ષુર ગ્રાહ્ય છે. સમજો, રૂપનો મહિમા ક્યારે છે કે સામે એને જોવા વાળો કોઈ ચક્ષુ હોય, બાકી રૂપનો કોઈ જોવા વાળો જ નહીં હોય. अंधों की बस्ती में तैयार होके जाओ तो अभी क्या और ना तैयार होके जाओ तो अभी क्या. સમજી ગયા? બધા આંધળા જ રહેતા હોય છે ગામમાં અને તમે ત્યાં ટીપટોપ બનને જાઓ એનો શું ફાયદો? બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ રૂપ જે છે તે ચક્ષુરગ્રાહ્ય છે. એટલે જ્યાં સારા રૂપની વાત થાય ત્યાં હંમેશા ચક્ષુની નજર એની બહુ જરૂર છે, કારણ કે એના દ્વારા જે ગ્રાહ્ય છે. ચલો, અથવા તો જેમ સંવિત એટલે અનુભૂતિ જ્ઞાનને લીધે વિષય પ્રકાશે છે, જ્ઞાનથી વિષય પ્રકાશે છે એવું તો કહ્યું એ લોકોએ, બરાબર? કારણ કે જ્ઞાન જે છે એનાથી સામેનો વિષય પ્રકાશે છે ને. આંખમાં જીવનું જ્ઞાન રહ્યું છે એને કારણે એ સામેવાળા વ્યક્તિને જોઈ શકે છે ને. મૃત વ્યક્તિની પણ આંખ આમ ખુલ્લી હોય છે પણ એને એનો અહેસાસ થોડો થાય છે કે મારી સામે કોઈ છે. આંખ તો છે જ એની, પણ એ જોવાનું કામ નહીં કરતી ત્યારે. કેમ? એની અંદર એ જ્ઞાન શક્તિ રહી નથી. સમજો, એટલે શું કહ્યું? સંવિત એટલે અનુભૂતિ જ્ઞાનને લીધે વિષય પ્રકાશે છે. ભાઈ વિષયને પ્રકાશવા માટે જ્ઞાનની બહુ જરૂર છે, બરાબર? અને એ જ્ઞાન કોઈ અધરપધર રહ્યું નથી આપણી ભાષામાં. એ જ્ઞાન જ્ઞાતા એવા જીવના આધારે છે. અદ્વૈત ગમે તે કહેતું હોય, આપણે આપણી રીતે સમજીએ. સમજો, બરાબર? અને સંવિત પોતે પણ પ્રકાશે છે. એ જ્ઞાન જે સંવિત છે એ પોતે પણ પ્રકાશે છે. ગઈકાલે આપણે કયું ઉદાહરણ આપેલું એના માટે? બોલ ભાઈ, તને ખબર છે? યાદ છે? 30 વર્ષ જૂનું ઉદાહરણ છે. તને કદાચ યાદ હોય તો ભૂમિકામાં આવતું હતું. ધીસ ઇઝ અ રિયલ ટેસ્ટિંગ ટાઈમ ફોર યુ. 95માં આપણે અહીંયા અંદર રૂમમાં ચલાવતા હતા, નથી યાદ? એક્ઝેક્ટ 1995માં આપણે અંદર ચલાવતા હતા. હું તને કહીશ તો તને યાદ આવી જશે તરત જ. દીવો રૂમની અંદર આપણે પ્રગટાવીએ તો એ દીવાથી આપણે બીજી વસ્તુ બધી દેખાય પ્રકાશમાં, બરાબર? જે નહીં દેખાતી હોય તો બધી વસ્તુ દેખાતી થઈ જાય ને. પણ એ દીવાને જોવા માટે બીજા દીવાને પ્રગટાવવો નહીં પડે. યાદ આવી ગયું? કારણ કે એ દીવો સ્વયં પ્રકાશ છે. એટલે એ દીવો જે છે તેના દ્વારા જ તમે એ દીવાને જોવો. એના માટે બીજા દીવાની જરૂર નહીં પડતી. એમ જ્ઞાન દ્વારા વિષય પ્રકાશે છે, પણ એ જ્ઞાનને જોવા માટે બીજા જ્ઞાનની જરૂર નથી. એ પોતે સ્વયં પ્રકાશ છે, એવું કહેવું માંગે. સમય મળે તો રોજ આવો. તત્વજ્ઞાન રોજે રોજ સમજવાનો વિષય છે. ગતમ ન સોચ્યા. જીવનમાં જે દિવસો ગયા એનો વસોસો નહીં કરવો, યાદ રાખજો. જે ગયું એ ગયું, ચલા ગયા ઉસે ભૂલ જાઓ, બરાબર? પણ એક વસ્તુ યાદ રાખજો, રોજ નવો દિવસ છે અને રોજ નવું જીવન છે. એવા ઉમળકાથી, એવા ઉત્સાહથી ભવિષ્ય માટે જીવો. ભવિષ્ય ક્યારે ઉજ્જવળ બનશે? જ્યારે વર્તમાન આપણે આપણી હિસાબે શાંતિથી સારી રીતે જીવશું તો ભવિષ્ય આપણું ઉજ્જવળ કરવા માટે, એટલે આપણા મૃત્યુને સુખદ બનાવવા માટે કે મૃત્યુ પછીના જીવનને સુખદ બનાવવા માટે જે ગયું એને ભૂલી જાઓ અને વર્તમાનમાં જીવતા શીખો. રોજ ભગવાનનું ભજન, સત્સંગ, સુકૃત કેવી રીતે થાય, ભગવાન તરફ પાપા પગલી આગળ કેવી રીતે વધાય, એના માટે વિચાર કરો. સત્પુરુષનો સંગ કરો, સત્શાસ્ત્રોનો અભ્યાસ કરો, સત્સંગ રોજ કરો. મહારાજે શું કહ્યું? સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે. બરાબર? પાણીની એક શેડનું મહારાજે ઉદાહરણ આપ્યું કે નાની પાણીની શેડ એ જતી હોય તો આખો ધરો ભરાઈ જાય, બરાબર? પણ તમે રોજ જઈને ત્યાં 2 ગળા પાણી નાખ્યા હો ભરી ભરીને તો રોજનું રોજ સુકાઈ જાય.
એટલે સત્સંગ રોજ રાખો, ભલે ઢીલો, નાનો, હલકો, અડધો કલાક ચાલતો, રોજે રોજનો રોજ સત્સંગ કામનો જ. એટલે અહીંયા શું કહ્યું? એ જ્ઞાન પોતે પોતાને પણ પ્રકાશે છે અને વિકાસ સામે જે વિષય હોય એને પણ પ્રકાશે છે, બંનેને પ્રકાશે છે. કેવી રીતે? દીવાની જેમ કે ભાઈ અંધારા રૂમની અંદર તમે દીવો સળગાવો કે દીવો પ્રગટાવો તો જે કોઈ ત્યાં પદાર્થો છે કે વસ્તુઓ જે છે તે દ્રશ્યમાન બને છે. એ દીવાના પ્રકાશ દ્વારા જ તમને દેખાય છે. સમજો, અંધેરે में तो आंखें भी किसी भी काम की नहीं, अंधेरे में तो आंखें भी कुछ नहीं कर सकती. वो आंखें नहीं है जो सपने देखती है, वो मन है जो सपने देखता है. મન પણ નહીં, હું તો કહું જીવ છે. જીવ પોતે સ્વપ્ન જોઈ છે અને સ્વપ્ન બતાવનારો કોણ છે? પરમાત્મા છે. કેવી રીતે? જીવના કર્મોને અનુલક્ષીને ભગવાને સ્વપ્ન દેખાડે છે. વન્સ અગેન આઈ રિપીટ, આપણામાંથી કોઈને ભારતનો રાજા બનવાનું સ્વપ્ન ન આવ્યું હશે, હું તમને એ વાતની ગેરંટી આપું. આવી જ કોઈ દિવસ કદું ભારતનો રાજા બની એવું સ્વપ્ન નહીં આવ્યું, એનું ગેરંટી આપું છું. આઈ ગેરંટી. તો વિચાર કરો કેમ ગેરંટી આપું છું? હે? એને લગતા કર્મ નથી, એવા આપણા લખણ નથી. સમજો, આખું નહીં લેવાનું હતું, ખાલી 101 પાનાની ઝેરોક્ષ જ લાવવાની. વરસાદમાં આખું નહીં લાવવાનું હતું. મેં એને કહ્યું 101 પાનાની પેલું એ લઈ આવવાનું હતું. કંઈ નહીં, ખાલી એમાં ઉદાહરણ એક જ ઉદાહરણ છે. આ વરસાદમાં પાછું તમે ઉચકીને લાવો, કંઈ નહીં, તમે હેરાન થાવ. એટલે સમજા મારી વાત? કેમ? આપણે જે પ્રમાણે કર્મ કરીએ છીએ, કર્મફળ પ્રદાતા ઈશ્વર એ પ્રમાણે આપણે સ્વપ્ન સૃષ્ટિને પણ પ્રેરે છે. આપણે રાજા બનવાના કર્મ કર્યા નથી એટલે આપણે રાજા બનવાનું સ્વપ્ન કોઈ દિવસ આવે નહીં. એવો પ્રયત્ન કર્યો હોય તો આવે. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા? જે કોઈ દીવો જે છે તે બીજા પ્રકાશ, એ પોતાના પ્રકાશથી બીજા પદાર્થોને પ્રકાશે છે અને પોતે પોતાને પણ પ્રકાશ કરે છે. એમ જ્ઞાન જે છે, અનુભૂતિ જે સંવિત એ લોકોએ કહી છે, એ સામે રહેલા વિષયને તો પ્રકાશ કરે છે પણ પોતે પોતાને પણ પ્રકાશે છે. અહીંયા જ્ઞાન તરીકે એ બ્રહ્મ જે છે એની જ વાત છે. કારણ કે એ લોકમાં જ્ઞાન કે જ્ઞાતા અલગ નથી. અદ્વૈતમાં શું છે? જ્ઞાન છે, સંવિત છે, બ્રહ્મ પોતે જ છે અને એ બ્રહ્મની પોતાની જ અનુભૂતિ થાય છે. ને કોને થાય છે? પોતાને જ થાય છે. કેમ? અવિદ્યા એ કરીને બ્રહ્મ પોતે પોતાને શું માની બેઠો છે? જીવ માની બેઠો છે. સમજો, બરાબર? ચલો હવે સાંભળો. એ પોતે પણ પ્રકાશે છે, તેમ ભેદને લીધે ઘટ અને પટ જુદા છે અને ઉભય થકી પોતે જુદો છે. એટલે ભેદ એના આશ્રયથી જુદો છે કે નહીં? જુદો હોય તો ભેદમાં ભેદ આવી અવસ્થા થાય, જુદો ન હોય તો કેવળ આશ્રય જ રહ્યો અને અમારો ભેદનો નિષેધ થયો ઇત્યાદિ વિકલ્પનો જવાબ મળી ગયો. બરાબર? તો આમાં કંઈ નથી, બધી અઘરી ભાષામાં લખેલું છે. એક અનઅવસ્થા દોષ લખેલો છે, ભેદમાં ભેદ. બરાબર? એટલે બે ભેદ. હવે એક ભેદ હોય તો સમજો, એ લોકોનો કહેવાનો મતલબ અહીંયા એવો છે કે ભાઈ ભેદમાં ભેદ એટલે શું છે? તો ગાય જે છે તો બે ગાય હોય, બરાબર? તો બે ગાય હોય તો એક ગાયને ઓળખો તો એક ગાય ઉપર આધારિત, એટલે એક આ ગાય એ નથી તો બીજી ગાય છે, બરાબર? તો એની ઉપર આધારિત બીજી ગાય છે, એવું થયું. કાં પછી એ ગાય અને ભેંસ ઓળખવામાં હોય તો એ પ્રમાણે કે ભાઈ આ ગાય નથી તો ભેંસ છે, એમ. બરાબર? એ રીતની અહીંયા વાત કરેલી છે એ લોકોએ. પણ બંનેમાં તમે જોવા જાવ તો ભેદ તો સિદ્ધ થાય જ છે ને. ભાષા એ બધી બહુ ગોળ ફરતી લગે. સમજો, 4 ગાયો હોય તો ચારે 4 ગાય જુદી જુદી છે એ તમને સમયે કરીને કાળા કરીને ખબર તો પડે જ છે. ગાય અને ભેંસ હોય તો એ પણ ખબર પડે છે. સમજો, કદાચ કંઈ બીજું હોય તો પણ તમને ખબર તો પડે જ છે કે ભેદ છે. કેમ? પ્રત્યક્ષ તમારા જ્ઞાનને વિશે જે પદાર્થ આવ્યા તે બધા પદાર્થ તમને ખબર પડે. સમજો, આઈડિયા આવે છે? પછી એ લોકો ભલે કહે કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીમકું છે, પણ એ ખબર પડે જ છે. બરાબર? એટલે એ લોકો જે એમ કહે છે કે તેમ ભેદને લીધે ઘટ અને પદ જુદા છે, તો જુદા છે તો જ તો ભેદ છે. સમજો, ઘટ અને પદ જુદા છે કે ભાઈ આ ભાઈ જુદા છે ને આ ભાઈ, તો એ જ તો ભેદ છે ને. તો જુદા છે એટલે તો ભેદ કયો છે? ગાય અને ઘોડો જુદો છે તો જુદા છે. સમજો, ગાય એટલે ગાય અને ઘોડો એટલે ઘોડો, એક ઘટ છે ને એક પટ છે, એમ. બરાબર? પછી શું કહ્યું? અને ઉભય થકી પોતે જુદો છે. બરાબર? ઉભય થકી એટલે એ બંને થકી પોતે જોનારો જુદો છે. ઉભય એટલે બેવ. કોણ? ગટ અને પટ, કે ગાય અને ઘોડો. તો ગાય ને ઘોડાથી પોતે તો જુદો જ છે ને, કારણ કે જુદો હોય તો એ બંનેને કહે.
એનું સર્ટિફિકેટ કોણ આપે? હું તમને એમ કહું કે આ મનીષ છે અને આ સંજય છે, તો આ મનીષ ને સંજય બે જુદા છે એવું કહેનારો છે, તો હું ત્રીજો વ્યક્તિ તો જુદો જ થયો ને, સમજો? તો એ રીતે પણ બધું અભેદ નથી એ સિદ્ધ થાય છે. હવે કંઈ ખબર પડે છે? થોડીક અઘરી રીતે કહેલું છે ને, એટલે સમજ પડે છે. એટલે જ્ઞાતા સિદ્ધ થાય જ છે, તમે માનતા નથી અલગ વાત છે. જ્ઞાતાને ભાઈ આ જીગર છે, પેલો દીપક છે, બરાબર, માથું ગજવારતો છે, આમામ કરતો, બરાબર. તો આ દીપક અને જીગર બંને જુદા જુદા છે, બરાબર. હવે એને બંનેને જુદા જુદા સિદ્ધ કરનારો કોણ? હું પોતે. તો હું તમારા બેથી જુદો હું તો જ તમને એને જુદા જુદા મેં કહ્યા ને, બરાબર. ઉભય એટલે કોણ? બેવ. દાખલા તરીકે ઉભયલિંગી પ્રાણી કોને કહ્યું છે? પેલું પાણીમાં પણ રહે અને એમાં પણ રહે, કાચબો. હવે એ ઉભયલિંગી પ્રાણી છે, પાણીમાં પણ રહી છે અને જમીન પર પણ રહી છે, પણ એ ઉભયને જાણનારો કોણ? તો આપણે જે જોઈ તે જ ને, બરાબર. એટલે જીવ. હવે એ લોકો ભ્રમ કહે કે જીવ કહે કે જે કહી તે, એ લફડામાં નહીં પડવું અત્યારે, તમે સમજો. પણ વસ્તુતા એ શું છે કે એ બંને જુદા જુદા છે, એને ઓળખનારો કોઈ ત્રીજો છે, એ પણ જુદો છે. આઈડિયા આવે છે? કહેવા માંગે છે હવે ત્રણ જુદા થઈ ગયા, તો હવે તમે ભેદ એટલે અભેદ કઈ રીતે કહી શકો? એક ઘટ છે, એક પટ છે, અને એ ઉભયને જાણનારો કોઈ થર્ડ પાર્ટી અલગ છે પાછો, તો પછી તમે અભેદ કઈ રીતે કહો? ભેદ તો સિદ્ધ થઈ જ ગયો ને ભાઈ. આ ભાઈ છે તો અત્યારે 30 વર્ષ જૂનું મને ઉદાહરણ એમને જોઈને યાદ આવ્યું અને મેં એમને પૂછ્યું, બરાબર. તો 30 વર્ષ જૂનું ઉદાહરણ એમને જોઈને જ મને યાદ આવ્યું, તો એનાથી બે એક વસ્તુ તો સિદ્ધ થઈ ને કે અહીંયા ગોપાલ સિવાય બીજો કોઈ વ્યક્તિ એવો બેઠેલો નથી કે જે 30 વર્ષ પહેલાં સભામાં આવતો હતો. કોઈ જ નથી. ફરીને મેં પાછું જોઈ લીધું, આ લોકોની આગલી જનરેશનમાં આવતો હતો, સમજો. 30 વર્ષ જૂની વાત કરી, 30 વર્ષ, 1995ની વાત. આ રૂમની અંદર સત્સંગ ચાલતો હતો, એના લગ્ન અમે આ રૂમમાંથી જોયેલા, નીચેથી જ લગ્ન કરીને જતો હતો, બરાબર. ને હું ઉપર હું ગોપાલ ગાયન બી ગાતા હતા, આશિક કિએ ભારત જરા ધૂમ સે નીકળે, ગલીઓ સે બાજારો સે જરા ધૂમ કે નીકળે, સમજો. અને એક ભાઈ અમને કહેતા તો હતા જ કે ભાઈ જો એણે કરી લીધા, જો બીજા બધા ભાગી નહીં જતા, બીજા બધા કરી નહીં નાખતા, પછી અલગ હિસ્ટ્રી થઈ, અલગ વાત છે, કહેનારા જ પણ નહીં ગયા, બરાબર. ચાલો, લેટ્સ નોટ વેસ્ટ ધ ટાઈમ એમ. પણ આ મને એને જોઈને બધું યાદ આવી ગયું, એમ રિકલેક્ટિંગ. અહીંયાથી જ ગયેલી ને તારી બારાત, પાક્કું યાદ છે મને, જોયું એનો વરગોળો, બરાબર. અહીંયાથી જ એની જાન ગયેલી, મને પાક્કું યાદ છે. બોલો કઈ સાલમાં લગ્ન કરેલા? 96 કે 97? 96માં કરેલા ને. જો 95 બોલું જ છું, જોઈ લો. 95 અંદર બેસતા હતા અને ત્યારે આ ભાઈ બહુ રેગ્યુલરલી આવતા હતા 96 સુધી. એનું નામ શું હતું ખબર તમને? ભાઈ તારું નામ શું હતું? સત્સંગમાં કહી દે બધાને, હું કહીશ તો ખરાબ લાગે હવે એટલે કહી દે નહીં. ગુગલી, આનું નામ ગુગલી હતું. કેમ ગુગલી ખબર? આના સવાલ બહુ ગુગલી આવતા હતા. આ બીજો કનૈયો હતો, નાનો કનૈયો, જેમ પેલા કનૈયાભાઈ તે દિવસ અહીંયા પ્રસાદ નહીં આપી ગયેલા, મેં કહું ને તો આના પ્રશ્ન વચનામૃતના સાંભળીને વક્તા પણ ભાગી જાય, એમ આ અમારા સભામાં એવો ભાઈ હતો. આના સવાલ બહુ વિચિત્ર હતા બધા. વિચિત્ર મીન્સ સત્સંગને રિલેટેડ, પણ એને જિજ્ઞાસા વૃત્તિ બહુ સારી હતી એ સમય પર. એના પ્રશ્નો બધા બહુ જોરદાર હતા, એટલે અમે એનું નામ ગુગલી પાડેલું. એને યાદ છે હજુ, એ સારી વાત છે. ચાલો, ઓકે. હવે સાંભળો. અને ઉભય થકી પોતે જુદો છે. સાંભળો, તેમ ભેદને લીધે ઘટ અને પટ જુદા છે અને ઉભય થકી પોતે જુદો છે. એટલે ભેદ એના આશ્રયથી જુદો છે કે નહીં? હવે એ ભેદ જે થયો તેના આશ્રયથી જુદો છે કે નહીં? બરાબર. જુદો હોય તો ભેદમાં ભેદ આવી અવસ્થા થાય, જુદો ન હોય તો કેવળ આશ્રય જ રહ્યો. સમજો, હવે સમજો. જુદો ન હોય તો આશ્રય અને ભેદમાં ભેદ એટલે શું? એકમાંથી બીજું થયું, સમજો. તો ભેદમાંથી એક અવસ્થામાંથી બીજી અવસ્થા. દાખલા તરીકે દૂધ જે છે, દૂધની અંદર તમે દહીં મેળવ્યું, તો ભાઈ દહીં મેળવો તો પછી 2 કલાક 3 કલાક પછી એક વચ્ચેની અવસ્થા આવે. તો કઈ અવસ્થા? હવે એ કલીલ અવસ્થા થઈ, તે શું છે? અવસ્થા ભેદ છે. હવે સવાર પડશે તો પછી એ શું થઈ જશે? દહીં થઈ જશે. એટલે ટોટલી રાત્રે જે દૂધ હતું તે સવારે શું થઈ ગયું? દહીં થઈ ગયું. તો દૂધ, કલીલ અવસ્થા અને દહીં, તો 3 અવસ્થા થઈ ને. પહેલી દૂધની અવસ્થા હતી, ભાઈ કલીલ અવસ્થા અને દહીં થઈ. હવે તમે સમજો, જ્યાં સુધી એ દૂધની અંદર તમે મોણ રૂપે પેલું બીજું દહીં ના નાખો ત્યાં સુધી એ દૂધનું દહીં થતું નથી. સમજો,
હવે અવસ્થા ભેદ થયો. કેવી રીતે અવસ્થા ભેદ? તમે એ દૂધની અંદર રાત્રે શું નાખ્યું? દહીં નાખ્યું. અને દહીં નાખ્યું એટલે પછી કલીલ અવસ્થા થાય અને સવારે શું થઈ ગયું? દહીં થઈ ગયું. હવે સમજો, મારી વાત શાંતિથી સાંભળો. હવે એ દહીં છે એની અંદર દૂધ રહ્યું જ ખરું? છે ને દૂધ? 100% દૂધ તો છે જ, પણ તમે એને દૂધ કહી શકો? ના. પણ અવસ્થા ભેદ એનો 100% થઈ ગયો, કારણ કે રાત્રે દૂધ હતું ને અત્યારે સવારે શું થઈ ગયું? દહીં થઈ ગયું. એટલે આ અવસ્થા ભેદ થયો. બરાબર? અમારે ત્યાં એક બહુ મસ્ત ચાદર આવેલી બધી કંપનીઓમાંથી, એમાં વચ્ચે વચ્ચે બધી અમુક આંતરીઓ હતી. અમે આમ કરીને કર્યું તો ફાટી ગઈ વચ્ચેથી. બરાબર? તો ભાઈ મેં કહું, અરે યાર તુને તો કમાલ કરી દિયા, ધોતી फाड़ कर रुमाल कर दिया. आदि वो बोले ही, एक साया बता दी कि अच्छी खासी धोती थी, तूने उसको फाड़ कर उसका रुमाल कर दिया, फिर भी तू बोल रहा है कमाल कर दिया. समझो? और કહેવાનો મતલબ જો અવસ્થા ભેદ થઈ ગયો. પહેલાં મસ્ત ચાદર હતી તો મેં એને ફાડીને શું કરી નાખ્યો? રૂમાલ કરી નાખ્યો. પણ એ પહેલાં ચાદર તો હતી જ, હવે રૂમાલ થઈ ગયો તો એ ચાદર કહેવાય નહીં. અવસ્થા ભેદ થયો? સમજ પડી કે નહીં પડી? અવસ્થા ભેદ થયો ને એ પ્રમાણે કે ભાઈ એક દૂધ છે, દૂધની અંદર તમે શું મેળવું? દહીં મેળવું. બીજે દિવસે શું થયું? દહીં થઈ ગયું. બરાબર? તો દૂધનું દહીં થયું તો અવસ્થા ભેદ થયો. પણ તમે એમ કહી શકો જ કે દહીંની અંદર દૂધ નહીં રહ્યું? કહી શકો જ નહીં? કહી શકો. કેમ? કારણ કે એ દૂધ હતું તો જ એ દહીં થયું. કારણ કે દૂધમાંથી જ દહીં થાય. તમે બીજું દહીં મોણ તરીકે મૂકો એ અલગ વાત છે, પણ દૂધ વગર એ દહીં બનવું શક્ય નથી. ભાઈ પેલા ડુપ્લિકેટ દહીં બનાવે એવી વાત નહીં કરતા. ભાઈ પેલા કેમિકલથી બનાવે છે આજકાલ પનીર, નકલી પનીર, નકલી દૂધ, દહીં, એ વાત નહીં કરતા. આ તો આપણે ટેકનિકલ વાત કરીએ છીએ. સમજો? આ શું છે? અવસ્થા ભેદ છે. બીજો આશ્રય ભેદ આવે. બરાબર? આશ્રય એટલે શું છે? એનો આશરો એકને એક જ હોય અને એ આશરામાંથી બીજું નીકળી જાય. કંઈ પણ કાર્યમાંથી કારણમાંથી કાર્ય નીકળે એ પ્રમાણે. બીજા અંકુરણ ન્યાયમાં તમે જો એ પ્રમાણે. બરાબર? એટલે શું કહ્યું? સાંભળો. જુદો ન હોય તો કેવળ આશ્રય જ રહ્યો. બરાબર? એટલે શું? એના આશ્રય રહ્યો હોય તે પ્રમાણે. બરાબર? અને અમારો ભેદનો નિષેધ સિદ્ધ થયો ઇત્યાદિ વિકલ્પનો જવાબ આપી દીધો. ભાઈ તમે ભેદનો જે નિષેધ જે છે એ થયો તેનો અમે જવાબ આ પ્રમાણે આપી દીધો કે ભાઈ તમે દૂધમાંથી દહીં કરો છો તો પણ એ દૂધ અને દહીં બંને એકબીજાથી જુદા છે, અને દૂધ અને દહીં જે છે તે છે તો અવસ્થા ભેદ ને. હવે કોઈ એવું રહ્યું કે અવસ્થા ભેદ ન થયો અને કોઈ કોઈને આશરે રહેલો છે, આ વ્યક્તિ આના આશરે રહેલો છે, સમજો, તો આશરે રહ્યો છે તો આના એને અવસ્થા ભેદ ભલે નહીં તો એના આશરે રહ્યો તો પણ બંને જુદા તો છે જ ને. તમારા ઘરે આ ભાઈ આવીને રહ્યા તો આ ભાઈ અશોકભાઈ થોડા છે, તમારા આશરે ભલે રહેલા છે પણ એ ભાઈ તો જુદા જ છે ને તમારાથી. એટલે કહેવાનો મતલબ શું છે? અવસ્થા ભેદ હોય કે આશ્રયનો ભેદ હોય, સમજો, પણ ભેદ જે છે તે તો સિદ્ધ જ છે. સમજ પડે છે? ભેદ તો પ્રત્યક્ષ ખબર પડી જ જાય છે કે ભાઈ કાલે રાત્રે આ દૂધ હતું ને આજે આ શું થઈ ગયું? દહીં થઈ ગયું. કાલે રાત્રે અહીંયા એકલા અશોકભાઈ રહેતા હતા ને આજે એની જોડે કોણ આવી ગયું? મેહુલ પણ આવી ગયું. સમજો? મજા આવી ગઈ ને? હજુ તો બહુ મજા આવશે. સમજો? મગજ તમારું એલર્ટ થઈ જાય. તત્વજ્ઞાન એટલે આમ ઊંઘમાં હોવ તો ઊંઘ ઉડી જાય બધી. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? તમે કોઈ પણ રીતે અભેદ સાબિત કરી શકતા નથી. પ્રત્યક્ષ પ્રમાણ જે છે તે કોને પ્રમાણ કરે છે? ભેદને જ પ્રમાણ કરે છે. ભલે અવસ્થા ભેદ હોય, આશ્રય ભેદ હોય કે બીજા કોઈ પણ ભેદ હોય. સમજી જાઓ. કાલે આ ભાઈ હતા 25 જણા અહીંયા, કાલે પણ 20 જણા બેઠા હતા. આ ભાઈ એકલા જ બોલેલા કે મારા ઘરેથી લાડુ લઈ આવ. સમજો? ન મંગાવી અલગ વાત છે. હવે એ વસ્તુ શું સાબિત કરે છે? એ ભાઈ જ આટલા બધામાં એવા છે કે જે લાડુ બીજાને ખવડાવી શકે. સાલા જીગડા ચાહીએ, બડા જીગડા બડા દિલ. पैसा तो बहुत सारे लोगों के पास होता है, खिलाने का क्या चाहिए? જીગડા चाहिए. એમાં આ લોકોની જાતને હું માનું છું. ચોખ્ખા ઘી ગુરુદ્વારમાં આમ ડબ્બા ને ડબ્બા ઉતરે ને જે કોઈ આવ્યો હોય એને પગે લાગીને જમાડે મહેમાનને. મોદી સાહેબ પોતે પણ એ લોકોના લંગરમાં ગુરુદ્વારામાં જમે છે. સમજો? અને ચોખ્ખું ઘી ખવડાવવાળી જાત પંજાબ. હું ગયો હતો, અરે જય સ્વામિનારાયણ, પગે લાગવું પડે તમારે. તમારે જમવું ન હોય એના માટે પગે લાગવું પડે. હવે એટલા પ્રેમથી જમાડે. મહેમાન ભગવાન હોતે જે વાત છે ને, તો તમે પંજાબ જાઓ તો તમને લાગે કે ના, હકીકતમાં એ લોકો મહેમાનને ભગવાન માને છે. બોલે એ લોકો મહેમાન ભગવાન હોતે.
બરાબર. હકીકતમાં એમ જોયું છે કે એ લોકો માને ભગવાન. આપણે ત્યાં તો લોકો સ્વાર્થી જેટલા થઈ ગયા છે, બધાને દરેક જગ્યા પર સ્વાર્થ, મારું હું બસ. ભગવાન પણ મારી ઉપર જ રાજી થઈ જવો જોઈએ, બધાને એવું થઈ ગયું. ભગવાન પર પણ એને એના સિક્કા મારી દીધા છે. કેમ? એટલો બધો સ્વાર્થ છે જીવનો. હા, ભગવાન પર મોનોપોલી. હવે ભગવાન તો સર્વગ્રાહ્ય છે, દરેકના જીવની અંદર અંતર્યામી પણ આમ જ રહેલા છે. અને ભગવાન તો દરેક જીવ ઉપર રાજી છે. બરાબર. તો એ અંદર બધાની અંદર એક સરખા સમ અધિક પણ રહેલા જ છે. એ ભગવાનનો તમે હું ત્યાગ ભાગ કરવાનો? તો સમજતા જ નથી. બધાને એવું છે કે હું જ ભગવાનને રાજી કરી નાખું, હું મારું જ કરી નાખું. કરો. કેટલું કરે છે જોઈએ તો ખરા. બાહુબળે કરીને કેટલો આગળ જશે. જા, કેટલો જવાનો જા. બરાબર. પરમાત્મા કોઈ એવા વ્યક્તિ નથી કે જે તમારા સ્વાર્થે કરીને રાજી થઈ જવાનો. બરાબર. ભગવાન તો બધાની સાથે રહેવામાં બહુ રાજી છે. ભજન સાથે ભેળા મળીને કરવું, પ્રસાદ સાથે ભેળા મળીને ખાઓ. ચાલો. હે 1 મિનિટ થોભો. તમે લોકો વચ્ચે વચ્ચે ટોકો છો તો મજા જરા આવે ને. તું ટોક કરે ને. તમે જેમ માનો છો કે અનુભૂતિ અને રૂપ એ બીજી વસ્તુના અમુક વ્યવહારનું કારણ બની પોતામાં પણ એ જ વ્યવહારનું કારણ બને છે, તેમ ભેદનું પણ સંભવે છે. માટે અનવસ્થા દોષ અને અન્યોન્ય આશ્રય દોષ લાગતા નથી. એ આપણે જોઈ લીધું ને હમણાં. અનવસ્થા દોષને પણ લાગતા નથી, કારણ કે એ પણ બધું આમાં આવી ગયું છે. લાવ અનવસ્થા દોષ અને અન્યોન્ય 101મું પાનું કાઢ જલ્દી. આ પૂરું થાય એટલે આપણે બંધ કરી દઈએ. એક જ મિનિટ.